જય દ્વારકાધીશ મિત્રો। તો જો આજે તમને નવીન બગીચો દેખાડું। આ એક ભાઈએ ગામડામાં કર્યો છે। આ છે ફાલસા, આ તેનો મોર, આ તમે જોઈ શકો છો। આ છે ફાલસા ને પછી આ છે પપૈયું। આ તમે કોઈએ જોયું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો આ ફ્રૂટ કયું છે। આ ફ્રૂટનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। આ તમે જોઈ શકો છો અહીંયા આવ્યું છે। આમાં કેટલી જગ્યાએ આ બધા પણ પાકી ગયા છે। હવે આ છે પપૈયું, આ પપૈયા પાસે આ બાજુ શેરડી છે। હવે તમને બદામ પણ દેખાડું છું તો ચાલો આપણે બદામ પાસે જઈએ। આ છે બદામ, આમાં અત્યારે તો બદામ નથી આવી, હજી આવશે પછી। હવે તમને દેખાડું હવે આ તમે જોયું હોય તો લીંબોડી, તમે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરજો। આંબડી કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરજો। આ પાછા પપૈયા, પછી આ છે લીંબોડી, આ શેરડી છે, આ પણ લીંબોડી। તમે આંબડી ખાધી હોય તો કમેન્ટ કરજો। આ છે વાડી। હવે તમને લીમડો પણ દેખાડો। આ એનો લીમડો, પપૈયું, આ વળી તુવેર, જોઈ શકો છો અમારા બાપુજી શેરડી કાપીને ખાય છે। જો એક આ પ્રકારનો અહીંયા વ્યૂ છે। આટલો બધો ફુદીનો પણ છે, એટલે અહીંયા ફુદીનો, લીંબો, અડી, શેરડી એ ખૂબ જ જાદુ છે। હેલો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।